નમસ્કાર મિત્રો. માનનીય વડાપ્રધાન ગાના જવા માટે નીકળી ગયા છે અને એમની પર્સનલ વેબસાઇટ ઉપર અમે જ્યારે આજે ગયા ત્યારે ડિપાર્ચર સ્ટેટમેન્ટ ઓફ પીએમ ઓન ધ ઈવ ઓફ વિઝિટ ટુ ગાના, ટ્રિનિડાડ એન્ડ ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ એન્ડ નામીબિયા. ભારતમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી અંગેની ચર્ચા અત્યારે ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડોક્ટર મોહનજી ભાગવત અને બીજા અધિકારીઓ એટલે કે આરએસએસના પદાધિકારીઓ એ દિલ્હીમાં ત્રિદિવસીય બેઠક કરવાના છે. ત્યારે માનનીય વડાપ્રધાન 8 દિવસની વિદેશ યાત્રાએ નીકળી પડ્યા છે. આમ તો એમણે જવાનું હતું બ્રિક્સની પરિષદમાં રિયો ડી જાનેરો બ્રાઝિલમાં, અને બ્રિક્સ નું સંસ્થાપક સભ્ય ભારત છે એટલે એ જાય એ અપેક્ષિત હતું. પણ બાકીના દેશોમાં પણ જ્યાં તક મળે ત્યાં સંસદમાં ભાષણ કરવાનું અને જે તે દેશનો સર્વોચ્ચ ઇલકાબ પહેરીને આવવાનું આ છે ને નરેન્દ્ર મોદીને ફાવી ગયું છે. આજે એટલું અમે જરૂર કહીએ કે ગાનાની અંદર એમને ત્યાંનો સર્વોચ્ચ એવોર્ડ અથવા તો સર્વોચ્ચ સન્માન એ આપવાનું છે અને એ રાષ્ટ્રપતિ, ત્યાંના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામા એમને હસ્તે સરકારી ભોજ વખતે એ અપાશે. ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ગાના, અગાઉ તમને ખ્યાલ હશે કે પુતિન પાસેથી પણ એમણે એ સર્વોચ્ચ સન્માન મેળવ્યું હતું. હવે ગાના પાસેથી એ સન્માન મેળવે છે. અને ગાનાના વિદેશ મંત્રીએ જે બ્રીફિંગ કર્યું, અમે ત્યાંના અખબારો વાંચ્યા, તો એ બ્રીફિંગમાં શાને માટે એમને છે ને આ સન્માન આપવામાં આવે છે એની કોઈ સ્પષ્ટતા નહોતી. પરંતુ એટલી વાત હતી કે ઇલસ્ટ્રિયસ લિસ્ટ ઓફ ગ્લોબલ લીડર્સમાં એમનો સમાવેશ કરીને અગાઉ જે નેતાઓને, શાસકોને, પ્રેસિડેન્ટ્સને ગાનાએ સન્માનિત કર્યા છે એમ નરેન્દ્ર મોદીને પણ સન્માનિત કરવામાં આવશે. તમને ખ્યાલ છે કે આપણે ત્યાં બ્રિટિશ શાસન હતું અને એ વખતે સર અને લોર્ડના ઇલકાબ આપી દઈને રાજા રજવાડાઓને ખુશ કરી દેવાતા હતા અને એ લટકાવીને, એ ઇલકાબ લટકાવીને એ જાણે કે નાચતા હતા, ખુશ થતા હતા. પણ એ ઇલકાબનો મતલબ એ હતો કે તમે અંગ્રેજોના નિષ્ઠાવંત છો. નરેન્દ્ર મોદી અને ગાના એનો સંબંધ શું? એમને આ ઇલકાબ અથવા સન્માન જે મળી રહ્યું છે એ હકીકતમાં તો નોન અલાયન્ડ મૂવમેન્ટમાં ગાનાના પહેલા પ્રેસિડેન્ટ, સ્વતંત્ર ગાના 1957માં ગાના સ્વતંત્ર થયું અંગ્રેજોની પાસેથી. શાસન એ દેશવાસીઓને મળ્યું અને એમના જે પ્રેસિડેન્ટ, પહેલા પ્રેસિડેન્ટ હતા નક્રુમા, એ પ્રેસિડેન્ટ અને ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, એ બંને જણા એ નોન અલાયન્ડ મૂવમેન્ટમાં એટલે કે રશિયા અને અમેરિકાથી અલગ જે દેશોએ એ, કારણ કે બંને વચ્ચેનું શીત યુદ્ધ ચાલી રહ્યું હતું એ દિવસો હતા, ત્યારે બંનેથી ઇક્વી ડિસ્ટન્સ રાખનારા જે દેશો હતા ને જવાહરલાલ નહેરુ, ટીટો અને બાકીના જે નેતાઓ હતા દુનિયાના દેશોના, એ નેતાઓ એ નોન અલાયન્ડ મૂવમેન્ટના સૂત્રધાર હતા. નરેન્દ્ર મોદીને આ સન્માન એ નહેરુના
કારણે મળી રહ્યું છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. અને છતાં બધા જાણે છે કે મોદી નહેરુને ભાંડ્યા કરે. બીજું, ગાનાની સાથેનો ભારતનો વેપાર એ કોરોના પહેલા, કોવિડ પહેલા $4.5 બિલિયન નો હતો. આજે એ માત્ર $3 બિલિયન નો છે. એટલે એવું પણ નથી કે ગાના સાથે આપણા વધુ પડતા સંબંધો છે. ગાના આપણા ગુજરાતથી થોડુંક મોટું છે. ગુજરાતનું ક્ષેત્રફળ એ 196024 સ્ક્વેર કિલોમીટર છે, જ્યારે ગાનાનું ક્ષેત્રફળ એ 238533 સ્ક્વેર કિલોમીટર છે. ગાનાની વસ્તી માત્ર 3.38 કરોડની છે. એટલે ગાના ભારતની દ્રષ્ટિએ તો ઘણું નાનું છે અને ઘણો નાનો પશ્ચિમ આફ્રિકાનો દેશ છે. ત્યાંનું સન્માન લેવા માટે ભાઈ જઈ રહ્યા છે અને એમને સન્માનિત કરાશે અને ત્યાંની સંસદને સંબોધિત કરવાના છે. સંબોધનની અમને પ્રતીક્ષા છે, કારણ કે ગાના વિશે અમે જે અભ્યાસ કર્યો અને અમારા વિદ્યાર્થી રહેલા ત્યાંના તાકે કિંગ્સલી વેબોરા, જે આમ તો ગાના બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનમાં કાર્યરત હતા અને હવે એ ફિનાન્શિયલ ટાઈમ્સ ત્યાંનું અખબાર છે એમાં એ કાર્યરત છે. એમણે ગાનાની અંદર જે રીતે લોકશાહીની ઉજ્જવળ પરંપરા છે, પહેલા ત્યાં પણ લશ્કરી બળવાઓ થતા હતા. 1957માં ગાનાને આઝાદી મળી એ પહેલા 1953 થી ગાનામાં ભારતીય દૂતાવાસની સ્થાપના થયેલી છે. પણ 1957 પછી પંડિત જવાહરલાલ નહેરુ અને ગાનાના પ્રેસિડેન્ટ એમની વચ્ચે જે અંતરંગ સંબંધો હતા અને નોન અલાયન મૂવમેન્ટની અંદર એ સક્રિય હતા, એટલે ગાના સાથેના ભારતના સંબંધો ખૂબ ગાઢ રહ્યા છે. એ બાબત તો એટલી જ હકીકત છે. અને આપણે ત્યાં પણ નરેન્દ્ર મોદી કહેવા પૂરતા તો એમ કહે છે કે આપણે મધર ઓફ ડેમોક્રેસી છીએ, પણ નરેન્દ્ર મોદીના 11 વર્ષના શાસનમાં કેવી ડેમોક્રેસી રહી છે એ ભારતીય નાગરિકો સુપેરે જાણે છે. મને લાગે છે એ ત્યાં ઉપદેશ કરે એના કરતા ત્યાંથી કંઈક શીખીને આવે એવું અમને તો જરૂર લાગે છે. કારણ કે ગાનામાં એવી સ્વસ્થ લોકશાહી છે કે ગઈ વખતે ત્યાં દર 4 વર્ષે ઇલેક્શન થાય છે અને ત્યાંના ઇલેક્શનમાં તમને જરા નવાઈ લાગશે કે 275 જેટલા લોકસભાના, એટલે ત્યાંની જે પાર્લામેન્ટ છે, લોકસભા તો નથી કહેવાતી પણ આપણે જ્યાં લોકસભા છે એવી રીતે ત્યાંની જે લોકસભા કહેવાય એ પાર્લામેન્ટ, એના 275 સભ્યોમાંથી ગઈ વખતે એટલે કે 2020માં નેશનલ ડેમોક્રેટિક કોંગ્રેસ અને નેશનલ ન્યૂ પેટ્રિયોટિક પાર્ટી બંનેને એકદમ સરખી બેઠકો મળી હતી પાર્લામેન્ટમાં. 137 અને એક અપક્ષ જીત્યો હતો. અને ન્યૂ પેટ્રિયોટિક પાર્ટી એને અપક્ષે ટેકો આપ્યો હતો. એટલે એ સરકાર 4 વર્ષ સુધી ચાલી. ત્યાં ઓપરેશન લોટસ થી સરકારને ઉથલાવવાની કોઈએ કોશિશ કરી નહોતી. તમને ભારતની અવસ્થાનો ખ્યાલ છે. અને ત્યાં ન્યૂ પેટ્રિયોટિક પાર્ટી સત્તામાં હતી અને ત્યાંના સ્પીકર જે હતા એ એમનાથી વિરોધી પાર્ટીના હતા. હવે આ વખતે સત્તા પલટો થયો છે. 7 ડિસેમ્બર 2024ના રોજ જે ચૂંટણી થઈ એમાં ન્યૂ ડેમોક્રેટિક કોંગ્રેસ, જોન મહાના એના પ્રેસિડેન્ટ ચૂંટાયા. ત્યાં ડાયરેક્ટ પ્રેસિડેન્ટ ચૂંટાય છે અને જે પાર્લામેન્ટની અંદર એમને બેઠકો મળી એમાં 183 બેઠકો એ એમની પાર્ટીને મળી. એટલે કે વિપક્ષનો ત્યાં વિજય થયો અને સત્તા પલટો પણ બહુ સરળ રીતે થયો. વિપક્ષ ન્યૂ પેટ્રિયોટિક પાર્ટી મોહમ્મદ બાઉમિયા એમને 88 બેઠકો મળી. ત્યાંની સ્વસ્થ લોકશાહી એ આપણે જાણીએ છીએ અને ત્યાં ઓપરેશન લોટસ થતું નથી. એટલે નરેન્દ્ર મોદી ત્યાં જઈને કયો ઉપદેશ કરશે
એના તરફ આપણી મીટ જરૂર રહેવાની છે. બીજું, પંક્તિ જોગ અહીંયા આપણે ત્યાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન માટે લડી રહ્યા છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન મોદી શાસનમાં ખતમ કરી દેવાની હિલચાલો ચાલે જ છે. લગભગ સરકાર પોતાની માહિતી છુપાવવાની કોશિશ કરે છે. આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન જે ડોક્ટર મનમોહન સિંહના શાસન દરમિયાન એ કાયદો બન્યો હતો, સરકારની પારદર્શિતાની વાત હતી, પરંતુ નરેન્દ્ર મોદીએ ઘણું બધું છુપાવવાનું છે. ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ઘણું બધું છુપાવવાનું છે. એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશનને ખતમ કરી નાખવાની એમણે કોશિશ કરી છે. એ વાત આપણે ત્યાંની છે. જ્યારે ગાનામાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન જેવો શ્રેષ્ઠ કાયદો એ દુનિયાભરમાં શ્રેષ્ઠ કાયદો છે એમ કહીએ તો ચાલે. ગાનાનો ફ્રીડમ આંક જે કહેવાય છે 100માંથી 80 છે અને ઇન્ટરનેટ ફ્રીડમ એ 65 માંથી એટલે 100 માંથી 65 છે. એટલે ભારત કરતા ત્યાં સ્વતંત્રતા એ વધારે સારી છે. એ બાબત પણ આપણે છે ને બહુ સ્પષ્ટપણે સમજવાની જરૂર છે. ભાઈ શ્રી વિશ્વગુરુ ત્યાં જઈને કયો ઉપદેશ કરશે એની આપણને પ્રતીક્ષા છે. અને છેલ્લો એક મુદ્દો પણ મારે લેવો છે. ગાનાના અખબારોમાં અમે વાંચ્યું કે ત્યાંના જે વાઇસ પ્રેસિડેન્ટ છે એમણે વાઇસ પ્રેસિડેન્ટ પ્રોફેસર નાના જેન ઓપોકુ એમણે કહ્યું કે અમે સરકારી યુનિવર્સિટીઓમાં રાજકીય દખલગીરી કરવા માંગતા નથી અને હાઈ પ્રીમિયમ એકેડેમિક ફ્રીડમ એના પક્ષધર છીએ અને કોઈ પણ જાતની રાજકીય દખલગીરી બેજવાબદાર રીતની અથવા તો કોઈ પણ દખલગીરી અમે કરવા માંગતા નથી. એ વાત હજુ હમણાં જ નરેન્દ્ર મોદી જ્યારે ત્યાં જઈ રહ્યા છે ત્યારે એ કરી રહ્યા, ત્યાં એમને જાહેરમાં આ સંબોધન કર્યું છે. અને આપણે ત્યાં દરેક સરકારી યુનિવર્સિટી જ નહીં પણ ખાનગી યુનિવર્સિટીઓએ પણ સરકારના મોદી ચાલીસા કરવા પડે એમ છે એ તમે જાણો છો. એટલે મને લાગે છે કે આ બધાની રીતે ગાના ત્યાં સ્વતંત્રતાની દ્રષ્ટિએ મેં કહ્યું એમ કે 1957માં ગાના સ્વતંત્ર થયું, અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત થયું અને એના પછી એ ત્યાં બળવા પણ થયા, લશ્કરી બળવા પણ થયા, પણ ગ્રેજ્યુઅલી ત્યાં સ્વતંત્રતા, ત્યાં લોકશાહી એ પરિપક્વ થઈ રહી છે. પશ્ચિમ આફ્રિકાનો આ દેશ એ ભલે નાનો હોય પરંતુ એ વિકાસનો માર્ગ અપનાવી રહ્યો છે અને લોકશાહી ત્યાં મજબૂત થઈ રહી છે. એ વાત તો આપણે કબૂલવી પડશે. માનનીય વડાપ્રધાને જે ડિપાર્ચર સ્ટેટમેન્ટ કર્યું એમાં એમને ત્યાં ગાનાનું સર્વોચ્ચ સન્માન મળવાનું છે એનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ અમે ગાનાના અખબારોમાં ત્યાંના વિદેશ મંત્રીએ જે જાહેરાત કરી છે એ જાહેરાત વાંચી છે અને એ જાહેરાતમાં એમણે આ જે ઘટનાક્રમની વાત કરી કે ત્યાંના પ્રેસિડેન્ટ એ માનનીય વડાપ્રધાનને સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવાના છે. નરેન્દ્ર મોદીના સન્માનોમાં એક પીંછું ઉમેરાવાનું છે. એ વાત આપણે જરૂર કહીએ, પણ શાને માટે એમનું સન્માન થઈ રહ્યું છે એ પણ જરા સમજવા જેવું છે. કારણ કે ગાના એ લોકશાહીની દ્રષ્ટિએ આપણા કરતા વધુ પરિપક્વ દિશામાં આગળ વધી રહ્યું છે એમ કહીએ તો ચાલે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સંસદને હું સંબોધવાનો છું. ત્યાં 2 દિવસ ગાનામાં એ રહેવાના છે અને ત્યાંની જે મંત્રણાઓ કરવાના છે એ મંત્રણાઓમાં ઇન્વેસ્ટમેન્ટ, ઇકોનોમિક સંબંધો, એનર્જી, હેલ્થ, સિક્યોરિટી, કેપેસિટી ડેવલપમેન્ટ અને પાર્ટનરશિપ એની વાત એ કરવાના છે. ત્યાંથી પછી 3 અને 4 જુલાઈએ રિપબ્લિક ઓફ ટ્રિનિડાડ એન્ડ ટોબેગો ત્યાં જવાના છે. ત્યાંના પ્રેસિડેન્ટની સાથે એ મંત્રણાઓ કરશે અને ત્યાંના પ્રેસિડેન્ટ એ આમ તો તમે અમને બોલાવો
અમે તમને બોલાવીએ એવા ખેલ રાજદ્વારી સંબંધોમાં ચાલતા હોય છે. અને 180 વર્ષ પહેલા ભારતીયો એ આ બટુક દેશમાં ગયા હતા અને ત્યાંના જે રાષ્ટ્રપતિ છે શ્રીમતી ક્રિસ્ટીન કાર્લા એ પ્રવાસી ભારતીય દિવસે આપણા મુખ્ય અતિથિ હતા. અને ત્યાંના જે પ્રાઇમ મિનિસ્ટર છે કમલા પ્રસાદ બિસેસર એ એમની બીજી ટર્મ છે અને ત્યાં ભારતીય મૂળના લોકો એ સત્તામાં પણ છે એ બાબત પણ આપણે જાણીએ છીએ. 5મી તારીખે પ્રાઇમ મિનિસ્ટર આર્જેન્ટિના જવાના છે અને એમને પેલું નંબર 1 નું જે ઓબ્સેશન છે, હું નંબર 1 જઈ રહ્યો છું, હું નંબર 1 કરી રહ્યો છું, એમ એમના ડિપાર્ચર સ્ટેટમેન્ટમાં એમણે કહ્યું છે કે 57 વર્ષમાં પહેલી વાર ભારતીય પ્રાઇમ મિનિસ્ટર આર્જેન્ટિનાની મુલાકાતે જાય છે. અને મને સૌભાગ્ય મળ્યું હતું કે ગયા વર્ષે પ્રેસિડેન્ટ ઝેવિયર મિલેઈને મળવાનું થયું હતું અને એમની સાથે કોઓપરેશન, એગ્રીકલ્ચર, એનર્જી અને એ બધી બાબત, મિનરલ અને ટ્રેડની બાબતમાં એ ચર્ચા વિચારણા કરશે અને સંબંધો સુધારવાની વાત પણ એમને કરી છે. બ્રિક્સ શિખર પરિષદમાં 6ઠ્ઠી અને 7મીએ એ જવાના છે ને એમણે કહ્યું છે કે ભારત સ્થાપક દેશ છે અને પ્રેસિડેન્ટ લુઈસ ઇનાસિયા લુલા દા સિલ્વા એ એમની સાથે એમની મુલાકાત થવાની છે. અને ફાઇનલ ડેસ્ટિનેશનની એમણે જે વાત કરી છે એ આપણા ટ્રસ્ટેડ પાર્ટનર નામીબિયાની વાત કરી છે. મને લાગે છે કે તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદીએ કરોડો ખર્ચીને આપણે ત્યાં મધ્યપ્રદેશમાં જે અભયારણ્ય છે એમાં જે ચિત્તા લાવ્યા અને છોડ્યા અને જે આખો એક કાર્યક્રમ કર્યો હતો, કારણ કે નરેન્દ્ર મોદી તો ઇવેન્ટના માસ્ટર છે. એ નામીબિયાથી આપણે લાવ્યા હતા અને એ નામીબિયામાં એ જવાના છે અને ત્યાં પાછા સંયુક્ત સંસદના એને સંબોધવાના છે અને ત્યાંના પ્રેસિડેન્ટ ડોક્ટર નેતુમ્બો નંદી એમને એ મળવાના છે. એ વાત પણ એમણે એમના ડિપાર્ચર સંબોધનમાં કરી છે. મને લાગે છે કે જ્યારે આપણે ત્યાં નરેન્દ્ર મોદીને સપ્ટેમ્બરમાં 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે એ નિવૃત્ત થવાના છે કે કેમ, કારણ કે એમણે જ લગભગ એવો નીતિ વિષયક નિર્ણય લઈને આડવાણી, ડોક્ટર મુરલી મનોહર જોશી અને બીજા એવા 75 વર્ષ થયેલા નેતાઓને માર્ગદર્શક મંડળમાં ધકેલી દીધા છે. તો નરેન્દ્ર મોદી એ હોદ્દો છોડીને માર્ગદર્શક મંડળમાં જશે કે કેમ એ પ્રશ્નની જ્યારે ચર્ચા છે ત્યારે નરેન્દ્ર મોદી 8 દિવસ સુધી વિદેશમાં મહાલવાના છે. એ વાત પણ આપણે સમજી શકીએ છીએ. જો કે અમે એવું માનીએ છીએ કે નરેન્દ્ર મોદી સરળતાથી હોદ્દો છોડશે નહીં, કારણ કે એ જે નિયમો બનાવે છે એ બીજાઓ માટે હોય છે. એ નિયમો એમને લાગુ ન પડે. તમને ખ્યાલ હશે ગુજરાતમાં એ આગળની સીટ ઉપર બેલ્ટ બાંધ્યા વિના એ જ્યારે બેઠા હતા અને ડ્રાઈવરની બાજુમાં બેઠા હતા અને એમણે બેલ્ટ પહેર્યો નહોતો. એ વખતે કાયદો હતો કે બાજુમાં બેઠેલી વ્યક્તિ, ડ્રાઈવરની બાજુમાં બેઠેલી વ્યક્તિએ પણ બેલ્ટ પહેરવો જોઈએ, પરંતુ એમણે પહેર્યો નહોતો ને એની તસવીરો છાપાઓમાં છપાયા. પછી એમણે કાયદો બદલી નાખ્યો. એટલે નરેન્દ્ર મોદી એ કાયદાઓ બદલીને પણ પોતાનું સ્થાન એ જાળવી રાખે છે, એ તમે જાણો છો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.